કરો મંગલાચરણ. મંગલાચરણ સિંહાસનસાનહંસારો યત્પાદામ્બુજનેન વં યાનાન્તાન નિજાચાર્યાન પ્ರಣમામિ મુहुर्मुहुः યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનાતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શીર્ષે લીલાક્ષીરાદ્વિષાયનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम् ચતુર્ભ્ય ત્રિવિષ્ટથા શર્વિરાજતે યોऽસૌ પંચદારતયે મમ. દંડવત પ્રણામ. જે દામોદરદાસજીનો છઠ્ઠો પ્રસંગ. એકવાર શ્રી દામોદરદાસજીના પિતાનો શ્રાદ્ધ હતો. ત્યાં શ્રી ગુસાઈજી પધાર્યા અને શ્રી દામોદરદાસજી આવ્યા ગુસાઈજીના દર્શન પ્રાપ્ત કરવા. પછી શ્રી ગુસાઈજીએ બધી વિધિ કરાવી અને પૂછ્યું કે મારી દક્ષિણા આપો. ત્યારે શ્રી દામોદરદાસજીએ કીધું કે સિદ્ધાંતરસ્ય ગ્રંથના 1.5 શ્લોક સમજાવ્યો. પછી શ્રી દામોદરદાસજી રૂકી ગયા. ગુસાઈજીએ કીધું કે તમે રૂકી કેમ ગયા, આગળ બોલો. ત્યારે શ્રી દામોદરદાસજીએ કીધું કે મને આટલું સંકલ્પ હતું. પછી શ્રી આચાર્યજી એટલે દામોદરદાસજી શ્રી ગુસાઈજીને ભાગવતજીની ટીકા સુબોધિનીજી સમજાવ્યું અને બધી રહસ્ય વાર્તા સમજાવી. આભાર. ભક્તિ, તમે આમને પ્રસંગ કરાવો ને તો હવે પછી એનો જ પ્રસંગ બધા લોકો રિપીટ કરે એવું નહીં કરો. બદલતા પ્રસંગો કરો. સમજાયું ને? જે આમાંથી શીખ મળે છે આપણે અહંકાર ન કરવો જોઈએ. અને આમાંથી શબ્દ છે શ્રાદ્ધ એટલે શ્રદ્ધા. મૃત આત્માની શ્રદ્ધાપૂર્વક સેવા એટલે શ્રાદ્ધ. જેની મૃત્યુ થઈ છે તો શરીરમાંથી આત્મા નીકળી ગઈ છે, પણ આત્મા તો છે જ એ વાત માનવી એને શ્રાદ્ધ કહેવાય, શ્રદ્ધા કહેવાય. થઈ ગયું છે. થઈ ગયું. સારું. નમ્ર પ્રણામ. જે કૃષ્ણદાસજી નો 8મો પ્રસંગ. એકવાર કૃષ્ણદાસજી અને મહાપ્રભુજી બદ્રીનારાયણ મંદિરમાં પધાર્યા હતા. ત્યાં વ્યાસજી પર હતા. ત્યારે ઈ દિવસે વામન દ્વાદશી હતી. ત્યારે મહાપ્રભુજી એકાદશી કરતા તો મહાપ્રભુજીએ કીધું કે ના કૃષ્ણદાસજી અને વામનદાસજી ક્યાંથી આવી ગયા? વ્યાસજી કૃષ્ણદાસજી ફલાહાર ગોતવા ગયા હતા. પાછા આવ્યા ત્યાં તો તેમને કહ્યું કે ફલાહાર નથી. હા, તો ઠાકોરજીએ કીધું કે તમે ઘરે જ ભોગ બનાવો ને મને ધરો અને તમે પણ ઈ જ ભોગ આરોગો. પછી મહાપ્રભુજીએ ઈ દિવસથી વામન દ્વાદશી ના દિવસે
એકાદશીના કરતા અને પછી આસુર્ય કર્યા. પછી મહાપ્રભુજીએ આસુર્ય મોહન લીલા કરી અને ઈ જોઈને કૃષ્ણદાસજી વિરહ થયું અને એને એમની દયા છૂટી ગઈ. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે જીદ ન કરવી જોઈએ. એમ જીજે પ્રશ્ન છે. એક વાત સમજી લો. હા, બોલો બોલો. બહુ સારું. આસુર્ય એટલે શું? આસુર વ્યામોહ લીલા. આસુર વ્યામોહ સમજાવશે. જુઓ, રુચિર કે રાશેષ કોઈ પણ સમજાવશે. અરે પણ તું સમજાવ. અર્પણ આવ્યું છે જે મને નહીં ખબર છે. અચ્છા, જેને પણ સમજો એ બતાવો. આસુર મોહલીલા એટલે કે આસુરમાં મોહલીલા એને છોડી દેવું. અચ્છા, જો આસુર નો મતલબ જે લોકો પ્રભુને ન માનતા હોય, ભગવાનને ન માનતા હોય તે અસુર. વ્યામોહ એટલે એમને ભ્રમમાં નાખી દેવા, એટલે ગોટે ચડાવી દેવા. આસુરને વ્યામોહ મતલબ જે ભગવાનને ન માનતા હોય એમને ગોટાળામાં ચડાવી દેવા, એનું નામ આસુર વ્યામોહ. એવું કરવું કંઈ કે જેનાથી એ લોકો ગોટાળામાં પડી જાય. તો આપણે એ વાત જાણીએ છીએ કે ભગવાન અને ભગવાનની શક્તિ જેમની અંદર છે એવા જે ભગવાનની વિભૂતિ કહેવાય કે ભગવાનના અવતાર કહેવાય, એ બધામાં ભગવાન જેવું શક્તિ સામર્થ્ય હોય છે. પણ આપણા વચ્ચે જ્યારે એ પધારે તે વખતે આપણા જેવા થઈને પધારે. તો જે ભગવાનને માને છે, ભગવાનને જાણે છે, એ તો એમના સ્વરૂપને સમજી શકે છે કે ભલે મનુષ્ય રૂપમાં છે પણ આ ભગવાન છે. આ રૂપમાં ભગવાન આપણી પાસે પધાર્યા છે. અને જે ભગવાનને નથી સમજતા, ભગવાનના લીલા ચરિત્રને નથી સમજતા, એ લોકો એમ સમજે છે કે આ તો આપણા જેવા જ મનુષ્ય છે. હવે ભગવાન જ્યારે આવા કોઈ પણ રૂપમાં પધારે, જેમ શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રકટ થઈને પધાર્યા છે, તો જ્યારે કાર્ય સંપન્ન થઈ જાય તે વખતે પાછું પણ તો ભગવાન પોતાના સ્વધામમાં પધારે ને. તો જે લોકો આ ભગવાન છે એવું નથી સમજતા, એ લોકોને એમ લાગે છે કે આ મરી ગયા, ગુજરી ગયા. અને જે લોકોને એમ વિશ્વાસ છે કે આ ભગવાન છે, એ લોકો શું કહે છે કે સ્વધામ પધાર્યા. જ્યાંથી આવ્યા ત્યાં પાછા પધાર્યા. જેમાં આપણે, તમે રોજ સવારે ઘરેથી સ્કૂલ જાઓ, સ્કૂલથી પાછા ઘરે આવી જાઓ. તો તમે સ્કૂલથી ઘરે જાઓ તો કોઈ એમ થોડા કે કઈ ગુજરી ગયા. એમ જ કહે ને કે પોતાના ઘરે ગયા એટલે સ્વધામ પધાર્યા. એટલે કોઈ ત્યાંથી દેખાતું બંધ થઈ જાય કે ત્યાંથી જતું રહે એનો મતલબ એનું મૃત્યુ થઈ ગયું
એવું તો હોતું નથી. તેવી રીતે શ્રી મહાપ્રભુજી જયારે સ્વધામ પધાર્યા તો જે શ્રી મહાપ્રભુજીને ભગવાનના અવતાર જાણે છે એમને તો એવી લાગણી થશે કે શ્રી મહાપ્રભુજી સ્વધામ પધાર્યા, અને જે શ્રી મહાપ્રભુજીને સામાન્ય મનુષ્યવત જાણે છે કે કોઈ બ્રાહ્મણ છે કે કોઈ ગુરુ છે, એમને એમ લાગશે કે આ એમની મૃત્યુ થઈ ગઈ. તો જેમને લાગે છે કે આ મૃત્યુ થઈ એમના માટે શ્રી મહાપ્રભુજીનું સ્વધામ પધારવું એ આસુરોને વ્યામોહ કરવાની એક લીલા થઈ. એટલે શ્રી મહાપ્રભુજીએ જયારે આસુર વ્યામોહ લીલા કરી એવું જયારે શબ્દ વાપરવામાં આવે છે એનો મતલબ આપણે એમ સમજવું કે જયારે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપરથી સ્વધામ પધાર્યા તો એક શબ્દમાં એનો અર્થ થશે સ્વધામ ગમન. સમજાયું? થોડું લાંબુ છે, અઘરું છે, ધીરે ધીરે કરશો તો આવડી જશે. અર્પણ, તું શું સમજ્યો? જે મને એવી સમજણ પડી કે આસુર એટલે જે ભગવાનને નહીં માનતા, અને જે એટલે જે અને આ આસુરી જેવું એવું માને કે જ્યારે ભગવાન કે ભગવાન અવતર્યા ભૂતલ પર ત્યારે સામાન્ય મનુષ્ય તરીકે માને, અને એ જ્યારે અને જ્યારે આ દેખાવા ના મારે આ ભૂતલ પર ત્યારે એવું કે મરી ગયા છે. પણ જે ભક્ત જે છે એવું એવી માને છે કે એ સ્વધામમાં પાછા પધારી ગયા છે. તો જે આસુર વ્યામો જે લીલા જે છે તો એ બેસિકલી સ્વધામ ગમન છે કે જે આસુરી જીવો નું કે આસુરી જીવોને વ્યામો કરાવી દે. મને એવી સમજણ પડી છે. રુચિર, તું શું સમજ્યો? જે એમ સમજ્યો કે આસુર મતલબ જે ભગવાનને માને નહીં એમને એમ લાગે કે ઠાકોરજી અહીંયાથી ઈ સામાન્ય મનુષ્ય છે, એમની મૃત્યુ થઈ ગઈ છે, એ અહીંયા નથી. અને જ્યારે શ્રી આચાર્યજીને થયું ત્યારે એમને એવું સમજાવ્યું કે આપણે અહીંયાથી મૂકી આસુરધામ અને ઈ ઠાકોરજીના ધામ પધાર્યા. આપણે એમ સમજવું જોઈએ આપણે એમ કે આપણે આ પૃથ્વીલોકમાં આપણે એમ સમજીએ છીએ કે ઠાકોરજી અહીંયા છે નહીં, એમ સમજીએ છીએ. વ્યામોહ લીલા એટલે એમ જે મને એમ સમજાયું. મને તો બહુ અઘરું લાગ્યું તે સમજાવ્યું તો હું બેભાન જેવો થઈ ગયો. જો એને ફરીથી સમજી લો એકવાર. પહેલા એને સંક્ષેપમાં સમજો, પછી એનું ડિટેલ આપણે વિચારીએ. આસુર વ્યામોહ લીલાનો મતલબ સ્વધામ પધારવું. એક શબ્દમાં સ્વધામ પધારવું એટલે આસુર વ્યામોહ લીલા. સ્વધામ પધારવું અને આસુર વ્યામોહમાં ફરક શું? દૈવી જીવને ભગવાન કે ભગવાનના અવતાર જ્યારે આપણા વચ્ચેથી ચાલ્યા જાય ત્યારે એમ લાગે કે સ્વધામ પધાર્યા. દૈવી ન હોય એટલે કે આસુરી હોય એમને એવું લાગે કે આ મરી ગયા. તો જે દૈવી નથી એમના માટે આ શબ્દ વપરાય છે કે
કે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી. દૈવીના માટે તો શ્રી મહાપ્રભુજી સ્વધામ પધાર્યા. એનું કારણ શું? કે ભગવાન મરે નહીં. તે જ રીતે ભગવાનની વાત તો બહુ દૂર રહી, આપણી આત્મા છે એ પણ મરતી નથી. એક શરીરમાંથી બીજા શરીરમાં જાય કે એક લોકમાંથી બીજા લોકમાં જાય. આત્મા તો એવી છે, તો આત્મા એ મરતી નથી. તો ભગવાનની વાત તો દૂર રહી. સમજાયું ને? તો ભગવાનનું મૃત્યુ થઈ ગયું એવું કોણ કહે છે કે જે દૈવી નથી? દૈવી એમ કહે છે કે ભગવાન સ્વધામ પધારે. સારું, કરો આગળ જેમનો વારો હોય. જી 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 હું કરું છું. દંડવત પ્રણામ જી. હા, આશીર્વાદ. શું કરીશું? અચ્છા, પુસ્તક રાખ્યું છે ને? જી જી જી. બસ તો વાંધો નહીં. હવેથી બધા લોકો એવું કરો, જેમનો વારો હોય ને પુસ્તક તો રાખે, તો પછી રાશેષની જેમ ગડબડ ગોટાળા થશે. માધવ માસે ભરવાઈ સાખે શ્રી વલ્લભ હરી જન્મ લિયા. માધવ માસે ભરવાઈ સાખે શ્રી વલ્લભ લક્ષ્મણ નંદના ત્રિભુવન વંદના ભક્તિ માર્ગ જીના પ્રકટ કિયા. લક્ષ્મણ નંદના ત્રિભુવન વંદના ભક્તિ માર્ગ જીની પ્રકટ કિયા. પ્રકટિયાધીન ભક્તિ માર્ગ જિંદગી રચુરાયા. સંસાર તે મુક્ત કીને શરણ કે જન આયા. અબરદાન નિકાલ મેલ્યા ચિત્ત દીન હરિ કો દિયા. ગોપાલ દાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ ભયા. દાતા ભોક્તા ઓરાના જૂજા સાચા ત્રિભુવન રાય વહા. દાતા ભોક્તા ઓરાના જૂજા સાચા ત્રિભુવન રાય વહા. વિરહ નિવારણ ભવ જલ તારણ દેખત ઉબજે ચાવ વહા. વિરહ નિવારણ ભવ જલ તારણ દેખત ઉબજે ચાવ વહા. દેખત હરિનું ચાવ ઉપજે સફલ દુઃખ નિવારિયા. તેનું નામ લઈને મન પાઠ જોગ નિગમ પુકારિયા. ભક્તિ
यह ब्रजबालिया गोप ग्वालिया ये सब ब्रज के लोग वहाँ ब्रजबालिया गोप ग्वालिया ये सब ब्रज के लोग यबन क्रिया श्रीमुख बीरा हरि सेवा रस भोग श्रीमुख बीरा हरि सेवा रस भोग रस भोग संयोग मिलया गिरे अंतर रमया बाल चरित अनंत लीला दान दे सब गुण रया तव देखी सूरति भगवती मूर्ति हो गया चल गया गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ गया पूरन ब्रह्मा सनातन माधो कली से केशव अवतार वहाँ पूरन ब्रह्मा सनातन माधो कली केशव अवतार वहाँ जिन जैसा देखा तिन तैसा पेख्या भक्त न प्राण आधार वहाँ जिन जैसा देखा तिन तैसा पेख्या भक्त न प्राण भक्तन प्राणाधार श्री वल्लभ ये अंदर किया बाल सब कुंड माधो सदा जीवा किया गोपीनाथ वेद नामया गोपाल दास अनंत लीला प्रगट श्री वल्लभ गया माधव मासे श्री वल्लभ हरि जन हरिया। अरे वाह, बहुत सुंदर કર્યો રુચિ, શાબાશ. હવે આપણે ત્યાં ભેગા થઈશું ને તો થોડું ઝાંઝ અને પખાવા જેવું પણ કંઈક શીખી લઈશું. અક્ષિતા તો બાજુ બજાવે છે ને, તો આપણી થઈ જશે ટીમ તૈયાર. હા ચાલો, સારું. કોણ કરે છે આજે? પ્રણામ જય જય જય. હું ભક્તિ. હા, પેલા તું ખાંસી ખાઈ લે જેટલી ખાવી હોય, પછી જય જય. કાલનો જે ક્લાસનો કાલનો અધ્યયનનું આવર્તન કરું. કાલે એવું જોયું હતું કે સેવા કરવામાં દ્રઢતા ન હોવાથી ઉદ્વેગ થાય અને ભોગમાં આસક્તિ હોય તે સેવામાં બાધક છે. એવા બાધના સંભવથી મારાથી સેવા બરાબર થતી નથી, માટે ઘર છોડીને કોઈ એકાંત સ્થળમાં રહી ભગવત ભજન કરવાની ઈચ્છા થાય ત્યાં આજ્ઞા કરે છે કે તેવી ઈચ્છાથી ઘરને ન છોડવું. એકાંતવાસ ઈષ્ટ નથી, સર્વ ઠેકાણે રક્ષા કરશે તેમ સંશય નહીં. જે મને આમાંથી એવું સમજાયું કે
કે અહીંયા એવું એક્સ્ટ્રામાં કહ્યું છે કે જે ત્યાગ છે એ આપણે અહીંયા ના કરવું જોઈએ, કેમ કે આપણું ભાવાજી દ્રઢ નથી થયું. તો અહીંયા ત્યાગનું પહેલા શ્લોકમાં એવું બતાવ્યું હતું કે તે જ રીતે આગળના શ્લોકમાં પણ કીધું છે ત્યાગે વાદક વારામાં. અને એવી રીતે બતાવ્યું, એનો મતલબ એમ છે કે તમે તમારા સ્થાનને છોડી શકો છો. એવી એક પ્રકારની છૂટ કે સંભાવના જો તમને આપવામાં આવે તો કોઈક વખતે એવું પણ થઈ શકે કે સમય ન આવ્યો હોય તો પણ આપણે એવી રીતે ત્યાગ કરી નાખીએ છીએ, ત્યાગ કરી બેસીએ છીએ. જેમ કે આપણે કોલેજનું એક્ઝામ્પલ આપ્યું હતું કે સ્કૂલમાં ડિસિપ્લિન હોય તો આપણે પૂછ્યા વગર ના જઈ શકીએ, પણ કોલેજમાં એવું હોય કે એવું કઈ રૂલ્સ ના હોય તો આપણે આમ ગાર્ડનની જેમ આવ જાવ કરતા હોઈએ છીએ. તો મહાપ્રભુજી ત્યાગના 2-3 વાર અહીંયા ત્યાગ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. તો એવી પરિસ્થિતિનો વર્ણન કરી રહ્યા છે. તો એને સાંભળીને કોઈને મનમાં એવો વિચાર આવી જાય કે આ એક વિકલ્પ છે અને તેને જ્યારે અજમાવવું હોય ત્યારે અજમાવી શકાય. તો કોઈ યોગ્યતા અવસ્થા વગર ઉતાવળ કરે ત્યાગ કરવા માટે તો તેને શ્રી મહાપ્રભુજી સાવધાન કરી રહ્યા છે. તો જે બાદની સંભાવના હોય કે અન્ન દોષ કે સંગ દોષ કે અન્ય બીજા દોષ પ્રતિબંધ જણાતો હોય, અનિષ્ટ થશે એવું મનમાં થતું હોય તો એકાંતવાસ ઠીક નથી. આ ત્યાગ છે તે પહેલા શ્લોકમાં કીધું તેવો નથી. આ જે પ્રતિબંધ થવાને કારણે પ્રતિકૂળ સ્થાને જઈને નિવાસ કરી ભગવત સેવા શ્રવણ કીર્તન આદિ કરવો એટલે સ્થાન બદલવાની વાત છે. આ વાત જે અદ્રઢ છે તેમના માટે કહી છે. એમાં સંશય વાળો છે. કોઈ એવો સ્પષ્ટ અને કોઈ એવું હોય કે જેનો સ્પષ્ટ નિર્ણય દ્રઢતાથી લઈ શકે એવો હોય કે જે ફળ મળવાનું હશે તે મળશે. ઠાકુર એટલે કે ત્યાગ કરી નાખે પણ જે ફળ મળશે જે ઠાકુરજી આપશે એ રક્ષા પ્રભુ કરશે. તો શ્રી મહાપ્રભુજી એને બીજી રીતે સમજાવે છે કે ભગવાન બધાને ચારે તરફથી રક્ષા કરશે, એમાં કોઈ સંશય નથી. આ વાત બંને માટે કહેલી છે. એટલે અગર જો ત્યાગ કરવામાં હા ના કે એટલે સ્થિતિ એવી ના બનતી હોય, થતી ના હોય તો ઘરમાં રહી દ્રઢતાથી સેવા શ્રવણ કીર્તન આદિ કરશો તો ત્યાગ નહીં કરો, સેવા કરશો અને ત્યાગ નહીં કરો તો પણ હરિરક્ષા કરશે જ. અને જો તમે ગ્રહ ત્યાગ ભક્તિ માર્ગીય સંન્યાસ કરશો કેવલ ભગવાનના ભરોસે તો પણ ભગવાન રક્ષા કરશે. એમાં કોઈ જાતનો સંશય રાખવો નહીં, કેમ કે ભગવાન માટે કેટલો ભગવાન માટે કરેલો છે. એમ કે આપણે જે ત્યાગ છે ભગવાન માટે કરેલો છે, બીજો તો કોઈ સ્વાર્થ નથી. તો ભગવાન શા માટે રક્ષા નહીં કરે? આ રીતે બંને પક્ષે શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવે છે. જી આગળ કરું? પૂછી લઈએ આપણે. બીજા કોઈને આમાં કઈ કહેવું છે? ના જી. ના જી. સારું, કરવા. જી. ગ્રંથો ઉપસંહાર અને ગ્રંથના પાઠનું ફળ ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધિયિત તસ્યાપી સ્યાદ દ્રઢા. એ પ્રમાણે વાણીમાં ન આવે પરંતુ ફક્ત અનુભવથી જાણવા લાયક ગૂઢ છે તત્વ જેનું, એવું ભક્તિની વૃદ્ધિનું શાસ્ત્ર વર્ણવ્યું. આ શાસ્ત્રનો રૂઢી રીતે અર્થ સમજીને પાઠ કરે તો તેને તેમ કરતા કરતા નિષ્પાપ અંતઃકરણ જ્યારે થાય ત્યારે પ્રભુમાં દ્રઢ પ્રીતિ થાય. મતલબ કે અર્થ સહિત પાઠ કરવાથી મનમાં રુચિ થાય, તેથી કથા અને સેવામાં પ્રવૃત્તિ થાય, જેથી પ્રભુમાં દ્રઢ પ્રીતિ થાય. જે મને આમાંથી એવું સમજાયું કે જે આપણે વાણીથી અગર એમ કહેશું કે મને મારો ભાવ દ્રઢ થઈ જાય કે હું સેવા કરીશ, કે ખાલી બોલશું અને કરશું નહીં,
તો આપણે એનો અનુસરણ નહીં કરીએ જે અહીંયા ઉપાયો કયા છે કે જે સ્થિતિ છે આપણી પ્રમાણે ઉપાયો કયા છે અને તો પછી આપણે એનું જ્ઞાન નહીં મળે, એના ભક્તિમાં વૃદ્ધિ થશે, એના બદલે લોસમાં જશે. અને જેનો અનુભવ થશે અનુભવ ત્યારે થશે જ્યારે ઈ કર્મ કરશે, ઈ કાર્ય ઈ કરશે એની નિષ્ઠાથી. તો એનામાં એના લોસ અને પ્રોફિટ એને મળતું રહેશે અને એના અનુભવથી એને ખબર પડશે કે આ કરવાથી એને આ જ સમજાશે. અને એના 2-3 શાસ્ત્રના એક્ઝામ્પલ્સ પણ લઈ શકે છે. જે આપણે આમાં એવું ઉદાહરણ લઈ શકીએ છીએ કે જે સુરદાસજીનો પ્રસંગ હતો એક બનિયાનો કે ઈ સબ્જી કે શાક ને બધું વેચતો હતો. તો એ એમ કહેતો કે હું શ્રીનાથજીના દર્શન કરવા જઈશ, હું શ્રીનાથજીના દર્શન કરવા જઈશ. પર એ ખાલી કહેતો, એ જાતો નહીં. એટલે એ વાણીથી કરતો, એનો અનુભવમાં નતો. પણ જે દિવસે એને સુરદાસજી એમને સુરદાસજીની કૃપાથી એ જયારે દર્શન કરવા મંદિરમાં ગયા તો એમને ઠાકોરજીમાં પ્રીતિ થઈ ગઈ અને પછી એમને એ પણ વૈષ્ણવ થઈ ગયા. તો એવી રીતે અગર અનુભવ થશે તો જ આપણે આમ આગળ વધી શકશું. અને આ જે પાઠ છે અને એને આપણે સારી રીતે સમજી અને આપણે સારી રીતે સમજશું તો આપણામાં પ્રીતિ વધશે અને સેવામાં આપણે પ્રવૃત્ત થઈ શકશું ને આપણો બીજ ભાવ પણ દ્રઢ થશે. તેથી મને એવું સમજાયું. હા, સારું. હો, और કોઈને કહેવું છે કઈ આમાં? જે મને ભક્તિએ કીધું એમાં એટલું એડ કરવું છે કે આ ગ્રંથથી આપણે એવું સમજવા મળે છે કે આ ગ્રંથમાં ભક્તિની વૃદ્ધિ માટેના ઉપાયો બતાવે છે. તો એને આપણે પ્રેક્ટિકલી સાચા મનથી એને ફોલો કરશું તો આપણા ભક્તિમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. ને આમાં આપણે ખાલી આનો પાઠ કરવાથી થાય એનો ફળ મળે, પણ આપણે એવડો ફળ ન મળે. આપણે એનો આપણે અર્થ સમજી ને પછી એનો પાઠ કરીએ, અર્થને મનમાં રાખીને પછી પાઠ કરીએ ત્યારે આપણે એનું ફળ બરાબર મળે અને એમાં પ્રભુમાં પ્રીતિ પ્રાપ્ત થાય છે. કે એટલે આપણે ખાલી એમ કોઈ કે પાઠ કરવા માટે પણ આપણે એના ટાઈપ હોય છે કે ધારો કે કોઈક રેગ્યુલરલી કરતો હોય તો એ ખાલી કરવા એમ કે વાંચવા પૂરતું વાંચે, એમ કે કરે રોજ કરવાનો છે તો આજે પણ કરવાનું છે એમ કરીને કરી લે, એવી રીતે કરી લે, પાઠ કરી લે તો એનો કોઈ ફળ પ્રાપ્ત નથી થતું. પણ અગર જો એના અર્થ ખબર હોય ને, એ મનથી કરે કે મને આ પાઠ કરવો છે, મને ભક્તિમાં વૃદ્ધિ કરવા માટે, એનો અર્થ સમજે આખા પાઠનો અને પછી કરે તો એના મનમાં હજી રુચિ પેદા થવાના ચાન્સીસ છે. એટલે એનાથી આપણે કથા અને સેવામાં આપણી ભક્તિમાં વૃદ્ધિ થશે ને આપણી રુચિ વધે છે, જેથી આપણી પ્રભુમાં દ્રઢ આસક્તિ થાય છે. જે મને એવું સમજાય. શાબાશ. और कोई? જે મનામાં એવી સમજણ પડી કે આ એટલા ભક્તિવર્ધિનીમાં જે આ ભક્તિવર્ધિનીનો પાઠ કર્યો તેનામાંથી શું ફળ મળે છે એ વિશેમાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. પણ એ ફળ ત્યારે જ મળે છે જ્યારે આપણે આ પાઠ એવી રીતે કરીએ જ્યારે આપણે એને સમજીને કરીએ. એટલે આપણે એનું સમજ્યા વગર ખાલી એમને આપણે પાઠ કરી લઈએ તેનું ફળ નહીં, પ્રાપ્તિ આપણે નહીં થતું, આપણો બીજભાવ જે દ્રઢ નહીં થાય. પણ આપણે એનો પાઠ કરીને આપણે પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરીશું તો ત્યારે જ આપણે ફળની પ્રાપ્તિ કરી શકીશું. એટલે આપણે ભગવાનમાં પ્રીતિ દ્રઢ કરવા માટે પહેલા તો આપણે અંતઃકરણને નિષ્પાપ બધા પાપથી દૂર કરાવવું પડશે. એટલે આપણે અંતઃકરણમાં ભગવાનમાં પરોવી જાય એવી રીતે બનાવવું પડે છે. એટલે ભગવાનમાં પ્રીતિ થઈ શકશે. એટલે જે લૌકિકમાં જે આસક્તિ છે એ બધું છોડીને આપણે ભગવાન તરફ આપણે જોડાવું જોઈએ, ત્યારે ભગવાનમાં દ્રઢ પ્રીતિ થશે. અને એ જ આપણે એવું સમજ્યા હતા કે ભક્તિની જે 0 લેવલની જે ભક્તિ છે એ જ છે દ્રઢ પ્રીતિ કે દ્રઢ રુચિ ભગવાન પ્રત્યે. એટલે પહેલા તો આપણે 0 લેવલની ભક્તિ હશે તો જ એ ભક્તિની વૃદ્ધિ થઈ શકશે. એટલે આપણે અહીંયા અંતઃકરણને એટલે
અંતઃકરણને પાપથી દૂર કરવું પડશે અને લૌકિકમાંથી દૂર કરવું પડશે, ત્યારે આપણે ભગવાન પ્રત્યે એવી દ્રઢ ભક્તિ થઈ શકશે. એ મને લાગે છે એવું સમજી જાય છે. હા, સારું. ઠીક છે, થોડું અલગ રીતથી આને જોઈ લઈએ. સંસ્કૃત ભાષામાં જે ઇતિ શબ્દ છે એના ઘણા બધા અર્થ છે. ઇતિનો એક અર્થ છે ફૂલ સ્ટોપ. કોઈ વાતને તમને પૂરી કરવી હોય તો તમે એને ઇતિ કહો. જેમ આપણે ગીતાજીના કે ભાગવતજીના અધ્યાયની સમાપ્તિ હોય ત્યારે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ, તેવી રીતે ઇતિ શ્રીમદ ભાગવતે. એ જ રીતે ષોડશ ગ્રંથના આપણા દરેક ગ્રંથના અંતમાં તમે ઇતિ વાંચતા હશો. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતા ભક્તિવર્ધિની સમાપ્તા. તો આ ઇતિ છે એનો એક અર્થ સમાપ્તિ, પૂર્ણતા, પૂર્ણ વિરામ. બીજો એક ઇતિનો શબ્દ અર્થ થાય છે પ્રકાર. એટલે આ પ્રકારે. કોઈ શબ્દના પાછળ ઇતિ હોય તો એનો અર્થ આવો પણ થઈ શકે, ઇતિ પ્રકારેણ, એમ, આ પ્રકારે. ત્રીજો એનો અર્થ છે ઉદ્ધરણ. એટલે કોઈ તમે કોટેશન આપતા હો, કે જેમ ભગવાન ગીતામાં આવું કહે છે, ઇતિ ભગવતા પ્રોક્તમ. એટલે તમે કોટેશન ત્યાં કોટ કરો અને પછી ઇતિ લગાવો. એનો મતલબ આ કોઈકનું કહેલું છે, કોઈક શાસ્ત્રનું વચન છે. જેમ કે ये यथा माम प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम इति भगवद गीतायाम. તો અહીંયા જે ઇતિ છે એ ઉદ્ધરણના માટે છે. ઇતિનો એક અર્થ હેતુ થાય છે. એટલે તમે કોઈકનું રીઝન આપી રહ્યા હો તો હેતુના માટે પણ ઇતિ હેતો હો. આ બધા કેટલાક ઇતિના પ્રસિદ્ધ અર્થો છે. એમાં મહાપ્રભુજીએ ઇતિ એવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ, આ જે પંક્તિમાં ઇતિ શબ્દનો પ્રયોગ કર્યો છે એ સમાપ્તિ અને પ્રકાર. પ્રકાર માટે તો એવમ છે, સમાપ્તિ માટે ઇતિ શબ્દનો પ્રયોગ છે. તો સમાપ્તિ કર્યાનો મતલબ શું થયો કે ભક્તિની વૃદ્ધિના શ્રી મહાપ્રભુજીના હિસાબે જેટલા ઉપાયો હોઈ શકે છે એ આ ગ્રંથમાં કહ્યા એટલા જ છે. એના પછી પૂર્ણ વિરામ આવી ગયો. મતલબ આમાં જે ઉપાય બતાવ્યા નથી એ ઉપાયો ભક્તિની વૃદ્ધિના શ્રી મહાપ્રભુજીને માન્ય નથી, એવો એનો મતલબ થયો. તો આ સમાપ્તિ કર્યા પછી એવમ, આ પ્રકારે ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ, ભગવત શાસ્ત્રના ગૂઢ તત્વનું મેં નિરૂપણ કર્યું. ભગવત શાસ્ત્રના ગૂઢ તત્વનો મતલબ, ભગવત શાસ્ત્ર તો ઘણું વિસ્તૃત છે. જેટલું પણ શાસ્ત્ર છે તે ભગવત શાસ્ત્ર છે એમ પણ કહી શકો. ને એમાં પણ જો વૈષ્ણવ શાસ્ત્રને ભગવત શાસ્ત્ર કહો તોય ઘણું વિસ્તૃત છે. એમાં બધા વેદોપનિષદ, બ્રહ્મસૂત્ર, મહાભારત, રામાયણ, ભાગવત, વિષ્ણુ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વગેરે વગેરે ઘણા શાસ્ત્ર છે. આ બધા ભગવત શાસ્ત્ર છે. એ ભગવત શાસ્ત્ર જે
છે એનું એ પ્રકટ શા માટે થયા છે? તો ભગવાનનું મહાત્મ્ય, ભગવાનની લીલા, ચરિત્ર એનું ધ્યાન કરાવીને જે દૈવી જીવો છે એમના અંદર ભગવાન પ્રત્યે ભક્તિભાવ જાગે અને ભક્તિભાવથી એ લોકો ભગવાનની શ્રવણ કીર્તન સ્મરણ આદિ કરીને કૃતાર્થ થાય, એ આ શાસ્ત્રના પ્રાકટ્યનો હેતુ છે. એટલે સંક્ષેપમાં આપણે કહીએ તો ભક્તિની વૃદ્ધિ એ જ ભગવત શાસ્ત્રના નો હેતુ છે પ્રકટ થવા પાછળનો. પણ એટલા વિસ્તૃત શાસ્ત્રમાં શું કરવાથી ભક્તિની વૃદ્ધિ થશે એનો નિશ્ચય સામાન્ય મનુષ્ય ન કરી શકે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને એનો સાર, ગૂઢ તત્વ, ગૂઢ એટલે જે છુપાયેલું છે તે, એ ગૂઢ તત્વનું શ્રી મહાપ્રભુજી આ ભક્તિવર્ધિનીમાં નિરૂપણ કર્યું છે. આવું કયા પછી હવે એતત સમધીયીત તસ્યાપિ સ્યાદ દ્રઢારતિ. કોઈ વ્યક્તિ એમ કે અહીંયા નિરૂપણ તો કર્યું પણ એનું અનુસરણ કરવાની શક્તિ અમારામાં નથી. ઉદાહરણ તરીકે અત્યારે તમને પણ કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ તમે આમાંનું શું કરો છો, તો તમે પણ કહેશો ને કે અત્યારે તો અમે સ્કૂલ ભણીએ છીએ 6 કલાક, 10 કલાક અમે સૂઈએ અને બીજું પોતાનું કામ કરીએ, 3-4 કલાક ટ્યુશન અને હોમવર્કમાં જાય, બાકી મોબાઈલ, ટીવી કે રમત ગમતની અંદર 2-4-5 કલાક નીકળી જાય, તો બીજું તો કંઈ કરવાનું હોય રહેતું નથી. તો અમે આમાંનું કંઈ કરી શકીએ એમ નથી. જે આપણે કરી રહ્યા છીએ એની જો આપણે ગણના કરીએ તો એ એટલું નિગ્લિજિબલ છે કે એનાથી એવું કોઈ કોન્ક્રીટ રિઝલ્ટ આપણામાં પેદા થઈ શકે એની સંભાવના બહુ ઓછી છે. તો શ્રી મહાપ્રભુજી જેમ કૃષ્ણાશ્રય ગ્રંથમાં વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ ગતિર્મમ, ત્યાં જે વર્ણન કર્યું છે કંઈક એવી જાતની સ્થિતિ ઘણા ખરાની હોય છે. તો હવે શ્રી મહાપ્રભુજી એના ઉપર કૃપા કરીને સરળ ઉપાય બતાવી રહ્યા છે કે જે આ ભક્તિવર્ધિની ગ્રંથનો સારી રીતે અધ્યયન કરશે. તસ્યાપી દ્રઢારતિ સ્યાત, એની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થશે. આ ઉપાય નથી, આ આશીર્વાદ છે શ્રી મહાપ્રભુજીના. એટલે જેમના શ્રી મહાપ્રભુજી ઉપર જેમની પ્રબલ શ્રદ્ધા છે, જેમને એવી સમજ છે કે ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીના રૂપમાં પોતાનો હાથ લાંબો કર્યો છે આપણા સુધી, અને પોતાના મનની જે વાત છે શ્રી મહાપ્રભુજીના શ્રીમુખથી આપણને કહેવડાવી છે કે મેસેજ મોકલ્યો છે. તો એવું જેના શ્રી મહાપ્રભુજી ઉપર દ્રઢ વિશ્વાસ છે એ જો આ વાણીનો સમજીને પાઠ કરશે, અધ્યયન કરશે, તો એને પણ દ્રઢ ભક્તિ ભગવાનમાં થશે. આ શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ છે. આને પ્રમેય બલ કહેવાય છે. પ્રમાણ બલનો મતલબ આપણે જે પ્રયત્નથી કરીને જે પરિણામ લાવીએ એ પ્રમાણ બલથી લાવેલું પરિણામ છે. અને કોઈના ફેવરથી આપણને કંઈક રિઝલ્ટ મળે કે કંઈક એક્સ્ટ્રા આપણને મળી જાય તો એ પ્રમેય બલ થયું. જેમ સ્કૂલમાં તમને
તમે જે લખ્યું હોય તે રીતે ટીચર્સ એમનું ઇવેલ્યુએશન કરે અને તમને જે કંઈ પણ માર્ક્સ આપે અને એક એમનું પર્સનલ ફેવર હોય તો બહુ આમ ઉદાર હૃદયથી તમને માર્ક્સ આપે તો એ પ્રમેયેબલ થયું કહેવાય. તો એમ શ્રી મહાપ્રભુજી અહીંયા પોતાનું પ્રમેયનો મતલબ વિશેષ કૃપા, એ કૃપાબલથી શ્રી મહાપ્રભુજી અહીંયા આ માગ્યા કરી રહ્યા છે કે ય એતત્ સમધીત તસ્યાપી સ્યાત દ્રઢારતિ. આનું જે સારી રીતે અધ્યયન કરશે એને પણ ભગવાનમાં દ્રઢ રતિ થશે. એમાં કેવલ આ અહીંયા તો એતત્થી આ ભક્તિવર્ધિની ગ્રંથ એવું જ એનો તાત્પર્ય છે, પરંતુ ભક્તિવર્ધિની ગ્રંથ આપણે જાણીએ છીએ કે સમગ્ર 16 ગ્રંથમાંનો એક ગ્રંથ છે અને એ બધા ગ્રંથો એકબીજાથી જોડાયેલા છે, ઇન્ટરકનેક્ટેડ છે. તો એ મહાપ્રભુજીની જે સમગ્ર ઉપદેશ છે, ગ્રંથ છે, વાણી છે, એ બધું આના અંદર એતત્ સમધિતથી સમજવાનું છે. પછી મહાપ્રભુજીના વાણીનો અર્થ સમજીને શ્રદ્ધાપૂર્વક જે અધ્યયન કરશે એને પણ ભગવાનમાં દ્રઢ રતિ થશે, એવું આપણે આનું તાત્પર્ય સમજી શકીએ. તો આટલું આમાં વિશેષ કહેવાનું હતું. ઠીક છે ને? તો આજે આ ગ્રંથ આપણો સંપન્ન થઈ રહ્યો છે. ચરિત્રમાં આપણે જોઈએ છીએ કે આ પુરુષોત્તમ જોશી માટે છે મહાપ્રભુજીએ પ્રકટ કર્યો અને એમના બહાને આપણને આ ગ્રંથ મળી ગયો. તો આજે અહીંયા આ ગ્રંથને સમાપ્ત કરીએ છીએ. કાલે એનું આવર્તન, આજે જે વિષય કર્યો એનું પણ, અને પછી તમે સંક્ષેપમાં બધા શ્લોક એના વહેંચી લેજો, એક શ્લોક બધા વર્ણન કરજો. ખુશીને અને માનસી કે એમને પણ ભાગ લેવું હોય તો એમને પણ કહી દેજો. ઠીક છે?